हाँ तो नमस्कार, जय हिंद, वंदे मातरम। तमाરું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ડેલી બેઝ કરંટ અફેર એનાલિસિસ મળી રહે એના માટે આપણે એનાલિસિસ કરીએ છીએ ધ હિન્દુનો ગુજરાતીમાં, કે જેથી જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ સૌથી વધારે મહત્ત્વની ન્યૂઝો હોય એ વિદ્યાર્થીઓને ખ્યાલ આવે અને વિદ્યાર્થીઓની તૈયારીમાં ઉપયોગી થાય. તો આપણે સતત એની માહિતીની શેર કરતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજની 8 જુલાઈના ડેલી કરંટ અફેર એનાલિસિસની અંદર આપણે ચર્ચા કરીએ તો સૌથી વધારે અગત્યની જે ન્યૂઝો હોય છે તો હું તમને એનો હિસ્ટોરિકલ પોઈન્ટ જણાવું છું, સાથે સાથે જીએસ પેપરમાં કયા ટોપિકમાં કવર થશે એની હું તમને માહિતી આપું છું. અને એકદમ સરળ રીતે આપણે ઇન્ફોર્મેશન સમજીએ છીએ કે જેથી તમને ખ્યાલ આવી જાય પર્ટિક્યુલર ન્યૂઝ કે એડિટોરિયલ શું કહેવા માંગે છે. તો આજની શરૂઆત કરીએ 8 જુલાઈના ડેલી કરંટ અફેર એનાલિસિસની. તો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, જે ચાઇનીઝ સોલ્જરો એલએસીની એકદમ નજદીક આવી ગયા હતા, ગલવાન વેલીની જે વાત હતી 15 જૂનના ફેસ ઓફને લઈને, બરાબર. તો હવે 1.5 કિલોમીટર જેટલા પાછળ જતા રહ્યા હતા કે જે પોતાની મૂળ સ્થિતિથી આગળ આવી ગયા હતા. તો એનું કન્ફર્મેશન આવી ગયું છે, બરાબર. ઇન્ડિયા અને ચાઇનાના જે એલએસી ઉપર પ્રોબ્લેમ ચાલતો હતો, ડિસ્પ્યુટ ચાલતો હતો, તો એ હવે ઘટી ગયો છે. તો એ આપણા માટે ખૂબ સારી વાત ગણાય, કારણ કે હવે ઇન્ડિયા અને ચાઇનાના જે વોરની કન્ડિશનની અલગ અટકળો ચાલતી હતી તો એનો હવે અંત આવ્યો છે. ધીરે ધીરે જે એના ટેન્ટ હતા એ પણ એ દૂર કરી દીધા છે અને નોર્મલ સ્થિતિ જે પહેલાં જેવી હતી તો એ કરી દેવામાં આવી છે. આપણા માટે મહત્ત્વની બાબત હતી, એટલે ત્યાં એ ન્યૂઝથી આપણે શરૂઆત કરી. નકર સામાન્ય રીતે આપણે પર્ટિક્યુલર એડિટોરિયલથી સ્ટાર્ટ કરતા હોઈએ છીએ. બીજી સૌથી અગત્યની બાબત છે એની ચર્ચા કરીએ તો હિમાલયની એક સ્પીસીસ છે પતંગિયાની, કે જેનું નામ છે ગોલ્ડન બર્ડ વિંગ. એ ઇન્ડિયાની સૌથી મોટું પતંગિયાની પ્રજાતિ છે, બરાબર. તો એ તમે જોઈ લેજો, ન્યૂઝમાં આવેલી છે. એનું સાઇઝ કેટલી છે તો ફિમેલની 194 mm છે. જે મેલ પતંગિયું હોય છે એ ફિમેલ કરતાં નાનું હોય છે, બરાબર. તો એક્ઝામમાં કઈ રીતે આવી શકે છે? એક્ઝામમાં માની લો કે તમને જે અહીંયા 3 સ્પીસીસ ન્યૂઝમાં આપેલી છે તો એ 3 સ્પીસીસના નામ સવાલમાં આપી દે અને તમને પૂછે આ કેની પ્રજાતિ છે, અથવા ઉપર પ્રજાતિ આપી દે અને નીચે તમને આ નામ આપે તો તમને ચૂઝ કરવાનું કે સૌથી નાનામાં નાની પ્રજાતિ કઈ છે. તો એનું નામ પણ આપેલું છે, ક્વાકર કરીને છે, બરાબર. અને એનું સાયન્ટિફિક નેમ પણ આપેલું છે. તો તમે જોઈ લેજો, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્ત્વનું છે. આવી પણ શકે છે, ના પણ આવી શકે, પણ જોવું જરૂરી છે, કારણ કે પ્રિડિક્ટ કરવું મુશ્કેલ છે કે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન ક્યાંથી આવશે, બરાબર. અને મેન્સમાં જો કદાચ પૂછાઈ જાય તો એના ચાન્સ બહુ ઓછા છે. તો એ રીતે તમારે તૈયાર કરવાનું રહેશે. વાત કરીએ આપણે 8 જુલાઈના એડિટોરિયલની. તો ફરીથી જે પોલીસની જે આપણે કસ્ટડીની અંદર તમિલનાડુનો જે કેસ હતો કે એક વ્યક્તિને એરેસ્ટ કરવામાં આવ્યો હતો અને કસ્ટડીની અંદર એનું ડેથ થઈ ગયું છે. તો જે પોલીસવાળા હોય છે એના પાવરનો મિસયુઝ કરે છે, એબ્યુઝ કરે છે. જે લોકો જાણકાર નથી એ લોકોનું શોષણ કરે છે. તો એના માટેની ચર્ચા આપણે ઓલરેડી 2 જુલાઈના જે પોલીસના જે કસ્ટડીના રૂલ્સ છે, બરાબર, એમાં રિફોર્મ લાવવા જોઈએ એની અંદર કરેલા છે. અહીંયા પર્ટિક્યુલર પોલીસ સિસ્ટમને વધારે ક્રિટિસાઇઝ કરેલી છે, પણ તમારે જવાબ લખતી વખતે એટલું ક્રિટિસાઇઝ કરવાનું નથી. તમારે ન્યુટ્રલ થઈને આન્સર લખવાનો છે. ભલે તમારે કોઈ પોલીસવાળા જોડે ઝડપ થઈ ગઈ હોય, બરાબર, તો પણ તમારે તમારી અંદરની જે ભડાશ હોય એ શબ્દોથી પ્રદર્શિત કરવાની નથી. તમારે સિસ્ટમની અગેન્સ્ટ લખવાનું નથી. હા, સિસ્ટમને થોડી ક્રિટિસાઇઝ કરવાની છે, પણ ખાલી કન્ક્લુઝનમાં, બરાબર. પણ તમારા જવાબથી એવું ના લાગવા જોઈએ કે તમે એન્ટી સિસ્ટમ છો, બરાબર, એન્ટી ગવર્મેન્ટ છો, એન્ટી પોલીસ સિસ્ટમ છો. તો તમને એના માર્ક્સ મળશે નહીં, અને માર્ક્સ મળશે નહીં તો તમને પરિણામ ખબર છે, તમે પાસ થશો નહીં અને તમારું સપનું સાકાર થશે નહીં. તો ખાસ યાદ રાખજો, જે મહત્ત્વની બાબત છે એની આપણે ચર્ચા કરેલી છે, પણ જે નવા સ્ટુડન્ટ છે એના માટે હું આ ચર્ચા કરું છું. બાકી તમે એક વખત વાંચી લેજો એટલે તમને બધો આઈડિયા આવી જશે. કે જે સામાન્ય લોકો હોય છે, બરાબર, કે જેને કાયદો ખબર નથી હોતું, જેને પોલીસના પાવરની અને લિમિટેશનની ખબર હોતી નથી, તો એ સામાન્ય રીતે પોલીસના શોષણનો ભોગ બને છે, બરાબર. એની કમ્પેરિઝન જો આપણે એવા વ્યક્તિ સાથે કરીએ કે જે એડવોકેટ છે અથવા જે જ્યુડિશરી સિસ્ટમ મતલબ હાઈકોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, સુપ્રીમ કોર્ટ સાથે જોડાયેલા છે, જેને પોલીસની પાવરની ખબર છે, અથવા તમારા જેવા વિદ્યાર્થીઓ કે જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે, જેને આઈપીસી, સીઆરપીસી અને લો ખબર છે, થોડોક ઘણો પણ ખબર છે, તો એ વિદ્યાર્થીઓની સાથે કે એ લોકોની સાથે પોલીસવાળા એકદમ શાંતિ અને સલામતી રીતે વાત કરશે. કેમ? કારણ કે તમને એની લિમિટેશન ખબર છે. પોલીસવાળા કોઈ ઉપર હાથ ઉપાડી શકતા નથી ક્યાં સુધી કે જ્યાં સુધી તમે એ જે પણ વસ્તુ કહી છે એને કોઓપરેટ કરો છો તો પણ, બરાબર. તમે ક્રિમિનલ છો કે નથી
પણ પોલીસ તમારી ઉપર હાથ ઉપાડી શકતી નથી જો તમે એના કાર્યમાં તમે કોઓપરેટ કરો છો તો, બરાબર. એ હું વારંવાર જણાવું છું બધાને. એના દ્વારા જો કોઈ પણ મિસયુઝ કરવામાં આવે પાવરનો, બરાબર, તો તમે એના અગેન્સ્ટ એના સિનિયરને કમ્પ્લેન કરી શકો છો, એના કમિશનરને કમ્પ્લેન કરી શકો છો, અને પોલીસ સિસ્ટમ ના સંભાળતી હોય તો તમે તમારા ડિસ્ટ્રિક્ટના કલેક્ટરને પણ એની કમ્પ્લેન કરી શકો છો. તો એને સસ્પેન્ડ કરાવવાનો અને પૂરી સેવામાંથી બાકાત કરાવવાનો પાવર તમારી પાસે છે, બરાબર. તો અત્યારે આપણે એ બધી બાબતોની રિપીટેશન નહીં કરીએ. ટૂંકમાં જે ઇન્ફોર્મેશન આપેલી છે એ પોલીસની જે ટોર્ચરને પોલિસી રિફોર્મ છે એના માટે કરવામાં આવેલું છે. અહીંયા ઘણું બધું ક્રિટિસાઇઝ કરવામાં આવ્યું છે, પણ તમારે એટલું બધું ક્રિટિસાઇઝ કરવાનું નથી. આ ઇન્ડિયા અને ચાઇનાની જે પર્ટિક્યુલર LAC અને બાકીની જે અલગ અલગ કન્ડિશન છે જેની આપણે ઓલરેડી ચર્ચા કરેલી છે, તો એ જ ઇન્ફોર્મેશન છે. તો અત્યારે આપણે વધારે ડિસ્કસ કરશું નહીં. બીજી વસ્તુ જે અહીંયા જે આપેલું છે, તો આ અમેરિકાની ઇલેક્શન છે એના માટે છે, અમેરિકન ન્યૂઝ છે. એક્ઝામમાં કોઈ કામ લાગશે નહીં અને કોઈ મહત્ત્વની છે નહીં, તો એની હું ચર્ચા નહીં કરું. તમે વાંચી લેજો, તમને વાંચવા યોગ્ય લાગે તો. તમારા કોઈ સહી સંબંધીઓ અમેરિકાની અંદર હોય તો. હું તમને અહીંયા ચર્ચા કરવા માગું છું પર્ટિક્યુલર ઇન્ડિયા, ચાઇના અને પાકિસ્તાનની અંદર જે અહીંયા ડિસ્પ્યુટ આપેલો છે, બરાબર, ન્યુક્લિયર વેપનને લઈને, એના માટે ખૂબ મહત્ત્વનું છે. હવે અહીંયા શું ચર્ચા કરવામાં આવી છે કે જે ચાઇના છે એના દ્વારા ન્યુક્લિયર વેપન છે ને એ વધારવામાં આવી રહ્યા છે. અને ન્યુક્લિયર વેપનની પણ જો હું વાત કરું તો ન્યુક્લિયર વેપન જે ચાઇના વધારી રહ્યો છે એનું એ કારણ શું આપે છે કે ભાઈ જે અમેરિકાની મિસાઇલ સિસ્ટમ છે, બરાબર, અમે એને કાઉન્ટર કરવા માટે અમે અલગ અલગ જે ન્યુક્લિયર વેપન છે, બરાબર, એ બનાવીએ છીએ. પણ આ ખોટી વાત છે. એ પોતાની ન્યુક્લિયર વેપન વધારતા જ જાય છે અને એના લીધે જ તે એના દમ ઉપર જ તે એ ઇન્ડિયા હોય કે બીજી કોઈ પણ કન્ટ્રી હોય એની સાથે સતત યુદ્ધ જેવા પ્રયાસ કરતું હોય છે. તો એની અહીંયા ડિટેલમાં ચર્ચા કરવામાં આવી છે. બીજી અહીંયા અગત્યની બાબતોની હું તમને ચર્ચા કરું કે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્ત્વની હોય તો એ બાબત છે. એ બાબત અહીંયા ચર્ચા કરું તો અહીંયા તમે જોઈ લેજો કે જે શરૂઆતનો ટાઈમ હતો, બરાબર, જે સિપ્રી છે તો સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, બરાબર. તો શરૂઆતમાં જે ચાઇના પાસે ન્યુક્લિયર વેપન હતા તો એ 290 હતા. હવે કેટલા થઈ ગયા છે તો અત્યારે 320 જેવો જથ્થો થઈ ગયો છે. બીજી વાત શું કરવામાં આવી છે કે આપણા પાડોશી દેશ પાકિસ્તાન પાસે 160 છે, જ્યારે ઇન્ડિયા પાસે 150 છે. ટૂંકમાં આપણે કમ્પેરિઝન કરીએ તો ઇન્ડિયા કરતાં 2 ગણા ચાઇના પાસે છે. છતાંય ઇન્ડિયા ચાઇનાની જે ટેરિટરીની ઘૂસણખોરી છે, બરાબર, એના અગેન્સ્ટમાં લડે છે, કારણ કે ઇન્ડિયા સ્ટ્રોંગ છે, સ્ટ્રોંગ કન્ટ્રી છે. ઇન્ડિયા કોઈ ઉપર વાર કરતું નથી, પણ જો કોઈ વાર કરે તો ઇન્ડિયા પાછળ પણ હટતું નથી. પ્લસ અહીંયા એક એવી ચર્ચા કરવામાં આવી છે કે જો ચાઇના સામે યુદ્ધ થાય, બરાબર, તો આપણે 2 ફ્રન્ટ ઉપર લડવું પડશે, એક પાકિસ્તાન તરફ અને એક ચાઇના તરફ. તો આપણે એના માટે તૈયાર રહેવું પડશે. એની પર્ટિક્યુલર વાત કરવામાં આવેલી છે, બરાબર. તો એ તમે જોઈ લેજો. બાકી ઘણી બધી એલાયન્સની પણ વાત કરી છે, તો એ પણ તમે એક વખત જોઈ લેજો. અહીંયાથી આપણે આગળ વધીએ. મારે જે ચર્ચા કરવાની છે એ ચર્ચા કરવાની છે જે સાઉથ ચાઇના સી છે, તો એમાં જે ચાઇના કરી રહ્યો છે એ બધી બાબતોની ચર્ચા કરવાની છે. અહીંયા સૌથી પહેલાં શા માટે એડિટોરિયલ લખેલો છે એ ચર્ચા તમે જોઈ લો. તો ફિલિપિન્સ દેશ છે, બરાબર, એણે જે આપણી ધ પરમનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન છે એમાં ચાઇના દ્વારા જે 9 ડેશ લાઇન છે, બરાબર, એના અગેન્સ્ટમાં કેસ કર્યો છે કે ભાઈ આ ચાઇના દ્વારા સતત ને સતત, બરાબર, અહીંયા ઘૂસણખોરી કરવામાં આવી છે. તો જે પરમનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન છે કે જે આપણે જોયું હતું કેરળવાળા કેસમાં પણ યુનાઇટેડ નેશન કાઉન્સિલ ઓન ધ લો ઓફ ધ સી, તો એના દ્વારા આને નલ એન્ડ વોઇડ જાહેર કરી દેવામાં આવ્યો છે. મતલબમાં કે એ જે લાઇન છે, બરાબર, એ લાઇનનો કોઈ આધાર નથી, તો એ લાઇનને તમે અવગણના કરો, બરાબર. હવે વાત કરીએ પહેલાં ફિલિપિન્સ દેશથી વાતની શરૂઆત કરીએ. તો જે ફિલિપિન્સ દેશ છે, બરાબર, એ ચાઇના સાથે કોઈ પણ મિલિટરી કે કોઈ આર્મરીવાળી કન્ડિશન ક્રિએટ કરવા માંગતો નથી, બરાબર. એની કોઈ ઈચ્છા નથી ચાઇના સામે લડવાની વગર કારણ માટે, બરાબર. તો એ ખાલી જે જરૂરી હોય એટલા સ્ટેપ લેતું હોય છે. તો અહીંયા સૌથી વધારે મહત્ત્વની બાબત પહેલાં સમજી લો. તો તમારે ઇન્ટરનેશનલ મેપ જે કરવાનો છે તો એ મેપની અંદર સાઉથ ચાઇના સીની આપણે વાત કરીએ તો એ પર્ટિક્યુલર એરિયાની અંદર કેટલી કન્ટ્રી આવે છે, બરાબર. તો એ તમને ખબર હોવી જોઈએ. તો અહીંયા આપણે ચાઇનાથી ક્લોકવાઇઝ આપણે જઈએ, બરાબર, ચાઇનાથી આપણે ક્લોકવાઇઝ જઈએ તો સૌથી પહેલાં શું આવશે? સૌથી પહેલાં આવશે તાઇવાન, અને તાઇવાન પછી શું આવશે? તો તાઇવાન પછી આવશે ફિલિપિન્સ આવશે અહીંયા,
પછી મલેશિયા આવશે, બરાબર, અહીંયા વિયેતનામ આવશે. તો હું તમને મેજર કન્ટ્રી કહું છું. હવે 9 ડેઝ શું છે એ તમે સમજી લો. તો ચાઇના દ્વારા પર્ટિક્યુલર આ બધી વોટર બોડીની સાથે એક 9 ડેઝ જેવી એક મેપ બનાવવામાં આવેલો છે, બરાબર. અને આ એરિયો જે છે એમાં ચાઇના પોતાનું પ્રભુત્વ જમાવવા માટે સતત કાર્ય કરતો હોય છે કે ભાઈ સાઉથ ચાઇના સી છે એ ચાઇનાનો છે, બરાબર. તો એના માટે સતત શું કરે કે કોઈ પણ એક એરિયો હોય, માની લો કોઈ પણ ટાપુ છે, તો ટાપુની અંદર ત્યાં કોઈ પણ કચરો કે માલ સામાન પહેલાં મૂકી આવે અથવા એ ત્યાં ઠલવી આવે, પછી ત્યાં ડેવલપમેન્ટ સ્ટાર્ટ કરી દે. તો જ્યારે એ જે પણ દેશની અંદર આવતું હોય તો એ દેશ જ્યારે પોતાનો હક જમાવે તો શું કહે ચાઇના, આ તો ઓલરેડી અમારી ટેરિટરી જ છે, તમે અહીંયા આવીને ઘૂસણખોરી કરો છો, જેવું આપણે ગલવાન વેલીની અંદર જોયું એ રીતનું. તો આ રીતની જ્યારે કન્ડિશન જોવા મળે છે તો વિયેતનામ સિવાય પણ જે સાઉથ ચાઇના સીના જે બાકીના દેશ છે, બરાબર, તો અહીંયા એ બધી ઇન્ફોર્મેશન આપેલી છે, કેટલા દેશ આવે છે તો તમને ખબર હોવી પડે. વિયેતનામની આપણે વાત કરી, બરાબર, એ સિવાય ઇન્ડોનેશિયા આવશે અને બાકીની પણ જેટલી કન્ટ્રીઓ છે તો એ સતત બાકીની બીજા જે યુએસ અમેરિકા છે અને બાકી અહીંયા વાત કરવામાં આવી છે ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, એની સાથે શું કરે છે, એની સાથે ગાઠબંધન રાખે છે, ઇન્ડિયા સાથે પણ રાખે છે, એની પણ આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ, બરાબર. તો એ શું કરશે કે ભાઈ માની લો ચાઇના વધારે ઘૂસણખોરી કરે અને એના હકોનું ચોરી કરે તો શું થશે કે આ બધી કન્ટ્રીઓ આવીને બધાને મદદ કરે, તો એની માટે સતત કાર્ય કરી રહ્યું હોય છે, બરાબર. તો વિયેતનામને બધા બાકીના દેશ પોતાની મિલિટરી પાવર હોય, નેવી પાવર હોય, બરાબર, એને સતત વધારતા હોય છે. અને ભારતની બ્રહ્મોસ મિસાઇલ છે એની પણ લેવાની વાત ચાલે છે. તો બ્રહ્મોસ જે મિસાઇલ છે એ બે મિસાઇલ્સ જે બે નદી છે એનું કોમ્બિનેશન અહીંયા વાત કરવામાં આવેલી છે, બરાબર. બે નદીઓનું કોમ્બિનેશન છે બ્રહ્મોસ મિસાઇલ. તો એ બે નદી કઈ છે એ તમારે વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે, બરાબર. તો તમને મને ખ્યાલ આવી જશે કેટલા લોકોને ખ્યાલ છે ને કેટલા લોકો એની તૈયારી કરેલી છે. બીજી વસ્તુ તો તમે અહીંયા જોઈ શકો છો હાલમાં જે આપણે સાઉથ ચાઇના જે કન્ટ્રીઓ હતી, બરાબર, તો જે આસિયન કન્ટ્રી આવે છે તો એની 36મી સમિટ થઈ હતી કે જેની અંદર કઈ રીતે આપણે ચાઇનાને કાઉન્ટર કરીએ કેમ, તો એના માટેની ચર્ચા થઈ હતી. આ બધામાં ઇન્ડિયાનો રોલ વધારે છે. કેમ? કારણ કે ઇન્ડિયા જે છે આપણે વાત કરીએ તો મલાઈકા સ્ટેટની વાત આવશે, તો એ જે સ્ટેટ છે ત્યાંથી ચાઇના જેટલું પણ પેટ્રોલિયમ પેદાશો છે અને બાકી આપણે વાત કરીએ તો વેસ્ટર્ન કન્ટ્રી સાથેના જે કોન્ટેક્ટ છે, બરાબર, ઇન્ડો પેસિફિક વાળું જે કોન્ટેક્ટ છે તો એ ત્યાંથી થાય છે. હવે ઇન્ડિયા ધારે તો અંડમાન નિકોબાર ટાપુ ઉપર જે બેઝ છે, બરાબર, નેવી બેઝ ને મિલિટરી બેઝ, એ બેઝથી આ રસ્તો બંધ કરી શકે છે અને આપણું નેવી પણ એટલું સ્ટ્રોંગ છે, બરાબર. તો આના લીધે પણ ચાઇનાએ જે અત્યારે આપણે બોર્ડર ઉપર પ્રોબ્લેમ ચાલી રહી હતી, બરાબર, તો એ પ્રોબ્લેમને ધ્યાનમાં લઈને ઇન્ડિયા સામે એને પર્ટિક્યુલર કોઈ યુદ્ધ જાહેર કર્યું નથી. ભલે એની પાવર આપણી કરતાં વધારે હોય, આર્મરી પાવર આપણી કરતાં વધારે હોય, એની પાસે કે જે મિલિટરી છે, બરાબર, આર્મી છે, એ બધી એની સંખ્યા ભલે વધારે હોય પણ આપણી સામે યુદ્ધ કર્યું નથી. પ્લસ ઇન્ડિયાનું મેં તમને પહેલાં પણ વાત કરી, ઇન્ડિયા કોઈ દિવસ કોઈ પણ દેશ ઉપર હુમલો કરતો નથી, પણ જો કોઈ દેશ કરે તો પાછળ પણ હટતો નથી. અને ઇન્ડિયા જે આવા નાના દેશોની જે કોઈ ઇસ્યુ હોય, બરાબર, પછી વાત હોય ટેરરિઝમની કે વાત હોય કોઈને મેડિસિન સપ્લાય કરવાની કે બેઝિક કોઈ નીડની કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની, તો સતત ઇન્ડિયા આવું કામ કરતું હોય છે. તો ઇન્ડિયાના આવા કામને લીધે તે ઇન્ડિયાની પ્રશંસા થાય છે ઇન્ટરનેશનલ સમિટની અંદર, યુનાઇટેડ નેશનની અંદર. તો આપણે પણ એક મહાસત્તા તરીકે ઉભરવું હોય તો આપણી પાસે પણ આવા દેશોનો સપોર્ટ હોવો જોઈએ કે જ્યાં એ લોકો આપણને લીડર માને, ઇન્ડિયાને લીડર માને અને ઇન્ડિયા કે એ રીતે આગળ વધે. તો આપણે એ બધા દેશોને સાથે ગઠબંધન કરીને, ગઠબંધન એટલે અહીંયા બાંધવા નથી જવાનું, પણ આપણે કહીએ એ રીતે લોકો કામ કરતા હોય, બરાબર, ઇન્ડિયાના જે પણ એડવાઇસ હોય એ રીતે કાર્ય કરતા હોય તો ઇન્ડિયાનું પ્રભુત્વ વધી જાય. તો ચાઇના સામે કાઉન્ટર કરવામાં જે સાઉથ ચાઇના સીની અંદર સતત ચાઇના જે પોતાની મેં તમને જે વાત કરી મિલિટરીકલ બેઝ બનાવે અથવા બીજા પોર્ટ કોઈના લઈ લેતું હોય તો એ બધી એક્ટિવિટી અટકાવવા માટે ઇન્ડિયાનો રોલ વધી જશે, બરાબર. તો એની જ અહીંયા ડિટેલમાં વાત કરેલી છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્ત્વનો છે. જીએસ પેપર 2 અને જીએસ પેપર 3 બંનેમાં આવી શકે છે. હવે અહીંયા વાત કરી લઈએ કે ભાઈ ચાઇના છે એ જે સાઉથ ચાઇના સી છે એમાં આટલું બધું ઘૂસણખોરી શા માટે કરે છે. તો સાઉથ ચાઇના સીની અંદર જે પેટ્રોલિયમ પેદાશો છે, બરાબર, એના હોવાના પુરાવા છે અથવા મળી શકે એવી શક્યતા છે અને ચાઇના એને શું કરવામાં આવે છે, ગ્રેપ કરવા માગે છે, એની ઉપર કંટ્રોલ કરવા માગે છે કે જેથી ચાઇના જે આપણે પેટ્રોલિયમ પેદાશો માટે અરેબિયન કન્ટ્રી ઉપર અને
બાકીની જે કન્ટ્રી છે જ્યાંથી ઇમ્પોર્ટ કરે છે તો એનું ઇમ્પોર્ટ ઘટી જાય, તો એના માટે સતત આવા અટકટલા કરતો રહેતો હોય છે, બરાબર. તો આપણે આ બધું અટકાવવા માટે સતત કાર્ય કરી રહ્યા છીએ. તો આ બધી બાબતો છે એ તમને ખબર હોવી જોઈએ છે કે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્ત્વની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સૌથી અગત્યનો ટોપિક હતો ઇન્ટરનેશનલ રિલેશનશિપમાં અને જીએસ પેપર 2 અને 3 માટે. બીજી વાત કરવામાં આવી છે અહીંયા નેપોટિઝમ માટે. તો નેપોટિઝમ માટે આપણે ઓલરેડી ઘણી બધી ચર્ચા કરી હતી જ્યારે બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનું ઇન્સિડન્સ થયો, બરાબર, ત્યારે આપણને બાકીની બધી ઇન્ફોર્મેશન આપણે ડિસ્કસ કરી હતી. તો અત્યારે વધારે ટાઈમ નહીં આપીએ. અહીંયા કહેવાની જે મતલબ છે કે નેપોટિઝમ અત્યારે ઘણી બધી જગ્યાએ વધારે જોવા મળે છે, પર્ટિક્યુલર ઇન્સિડન્ટ્સને લઈને. પોલિટિશિયન હોય કે એક્ટર હોય, બરાબર, અન્ય પણ કોઈ પણ જગ્યા હોય, તો એને કાઉન્ટર કરવા માટે તમારે પર્ટિક્યુલર કોઈ યોગ્ય એક સ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવું પડે કે જ્યાં બધા ટેલેન્ટ પોતાનું હોય એ દેખાડી શકે, બરાબર. તો મહત્ત્વના ઇન્ફોર્મેશન જ છે, તમે જોઈ લેજો. હવે અહીંયા વાત કરી લઈએ પિક્ચરની. તો પિક્ચરમાં મધ્યપ્રદેશની જે પોલિટિકલ કન્ડિશન છે એ દેખાડવામાં આવી છે. તો આ છે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી, બરાબર, શિવરાજસિંહ ચૌહાણ, અને આ જ્યોતિરાદિત્યનાથ સિંધિયા છે. તો એની બંનેની વચ્ચે કયા કયા મંત્રાલય પોર્ટફોલિયો આપશે, બરાબર, એ ભાગ પડશે. કદ્દુ કટેગા ઓર સબ મેં બટેગા, એ બધી બાબતો છે એ દેખાડવામાં આવેલી છે. પછી અહીંયા ઇથોપિયાની અંદર એક પ્રોટેસ્ટ કરવામાં આવ્યું હતું, બરાબર, એની અહીંયા ચર્ચા કરેલી છે. તો એની અંદર જે 80 પ્રોટેસ્ટર હતા તો એને મારી નાખ્યા છે, બરાબર, એની કન્ડિશન વાત કરેલી છે. આખો ઇન્સિડન્ટ સમજવા માટે તમને ઇથોપિયાની જે હિસ્ટ્રી છે ખબર હોવી પડે, પ્લસ તમારે વર્લ્ડ મેપની અંદર ઇથોપિયા ક્યાં છે તો આફ્રિકન કન્ટ્રીની અંદર ટોચ ઉપર આવેલા છે. તો જોઈ લેજો કેન્યાની આજુબાજુ એને કયા કયા વોટર બોડી લાગે છે અને કયા કયા દેશ લાગે છે એ તમારે તૈયાર કરવાનું રહેશે. પછી જે ઓરોમોસ છે, બરાબર, કે જે ત્યાંની મેજોરિટી પોલિટિશિયન પાવર ધરાવતું હોય, તો એની બાબતો બધી આપેલી છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કેટલું મહત્ત્વ છે કે એવું મુશ્કેલ છે, પણ તમે જોઈ લેજો. પહેલાં તમારે ઇથોપિયાની જે હિસ્ટ્રી છે, બરાબર, જે આની અંદર આપેલી નથી, તમે ગૂગલ કરીને જોઈને પછી આખો પ્રોટેસ્ટવાળો ઇન્સિડન્ટ શું છે એ તમે વાંચી લેજો તો તમને ખ્યાલ આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું 8 જુલાઈનું ડેઇલી કરંટ અફેર એનાલિસિસ કે જેમાં એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્ત્વની જેટલી પણ ન્યૂઝો હતી એની આપણે ચર્ચા કરી હતી. પ્લસ જેટલા પણ વિદ્યાર્થીઓ નવા હોય છે તો એ વિદ્યાર્થીઓને ખાસ આગ્રહ છે કે તમે ડેઇલી બેઝ ઉપર ધ હિન્દુ કરંટ અફેર એનાલિસિસ જોવો, કે જેથી કેવું થશે, ઘણી બધી ઇન્ફોર્મેશન હશે જે રિપીટ થતી હશે. તો હું એની ડિસ્કસ નહીં કરું, બરાબર, કારણ કે ઓલરેડી ડિસ્કસ કરેલી હોય તો આપણે એને વધારે ડિસ્કસ કરીને કોઈ ફાયદો નથી. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્ત્વની બાબતો હોય એનો તો હું તમને ડિટેલમાં માહિતી આપું જ છું, પણ ઘણી બધી માહિતી એવી હોય છે કે જે નાની હોય છે, ટૂંકાક્ષરી હોય છે, તો એ ન્યૂઝો તમારે પણ વાંચી લેવાની. પ્લસ સૌથી વધારે મહત્ત્વની બાબત શું છે કે તમે જે પણ ઇન્ફોર્મેશન હોય એ ઇન્ફોર્મેશન તમે તમારી સાથે પણ જોઈ શકો છો. તમારે ટ્રાય કરવાની. જે ના સમજાય તો એ ન્યૂઝો આપણે આની અંદર કવર કરેલી જ હશે, તો એની અંદર તમે જોઈ લેજો, બરાબર, કે જેથી તમને ખ્યાલ આવી જશે જેટલી પણ મહત્ત્વની ન્યૂઝો એટલી. પછી ડેલી નોટિફિકેશન માટે તમે ટેલિગ્રામ ચેનલ જોઈન્ટ કરી લેજો કે ત્યાં વિડીયો જે પણ લેક્ચર હશે, લાઈવ લેક્ચર હશે, એના તમને લિંક પ્રોવાઈડ કરી દેવામાં આવશે. પ્લસ તમે યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો, તો જ્યારે પણ લાઈવ લેક્ચર હશે તો એનું નોટિફિકેશન તમને નોટિફિકેશન બારમાં મળી જશે. તો વિડીયોની માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, અન્ય વિદ્યાર્થીઓ સાથે વિડીયોને શેર કરજો, અને તમે નવા છો તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો અંતે તમે બધા કરો મજા અને મને આપો રજા. લાઈવ લેક્ચરમાં જોડાવા બદલ આભાર. જોતા રહો IAS લાઇફસ્ટાઈલ યુટ્યુબ ચેનલ. જય હિન્દ, વંદે માતરમ.